જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? ભગવાનની કૃપા પ્રસાદી એટલે શું? ભગવાનને આપણા જીવનની અંદર ભગવાનની કૃપા છે એવું ક્યારે અનુભવવું જોઈએ? મિત્રો, માણસ આપણે જાણીએ છીએ ને કે માનવ અવતાર મળ્યો એટલે સુખી થવા માટેના સતત ધમપછાડા કરી રહ્યો છે. શારીરિક, માનસિક રીત અને વ્યવહારિક રીતે માણસ એ સુખી થવા માટે આટલા પ્રયત્ન કરી રહ્યો છે. પણ મિત્રો, સુખી થવાની ચાવી કઈ, એના વિશે કોઈ દી જાણ્યું છે? મિત્રો, માણસની ભગવાન ઉપર કૃપા પ્રસાદી આપણે વાત કરીએ ને તો બધી રીતે પરિપૂર્ણ માણસનું જીવન હોય ને, આર્થિક રીતે, માનસિક રીતે, વ્યવહારિક રીતે, સંબંધિક રીતે અને સર્વ સમાજના સંબંધી રીતે સર્વ જગ્યાએ માણસ છવાયેલો હોય ને, માણસના જીવનની માનવીય જીવન જીવવા માટેની કોઈ કમી ન હોય ને, એને પ્રભુની કૃપા પ્રસાદી કહેવાય. કારણ કે જીવન માણસને પોતાના કર્મથી મળે છે, કર્મથી સુખ દુઃખ મળે છે અને કર્મથી સર્વત્ર મેં તમને કહ્યું ને એમ કૃપા પ્રસાદી મળે છે. ભગવાન છે ને હંમેશા માટે બધાનું ભલું જ કરે છે, ખરાબ કોઈ દિવસ કરતો જ નથી. દાદા દ્વારકાધીશ છે ને એ બધા ઉપર મહેરબાન જ છે, કોઈના ઉપર ભેદભાવ કરતા નથી. કામ આ ભગવતી નથી કરતી કે તમે ગમે તે તમારા ઈષ્ટદેવ, દેવી દેવતા ગમે તેને માનતા હોય, પીર પેગંબરથી માનીને ગમે તે ધર્મોના હોય, માણસ છે ને સર્વત્રને સુખી કરવા માટે જ ભગવાન હર હંમેશ પોતાના દિલની અંદર મારો બનાવેલો માણસ છે, મારું સંતાન છે, મારું પોતીકું છે, આવું જ ઈચ્છે છે. છતાં માણસને બધાને ભગવાનની કૃપા પ્રસાદી મળતી નથી. એનું કારણ એક છે કે કંઈ પણ કર્મ તમે કરો છો ને એ મુજબ જ તમને કર્મ પ્રમાણે ભગવાન એનો બદલો આપે છે. ભગવાન કોઈને ખરાબ આપતા જ નથી. ખરાબ જે આપણને કંઈ થાય છે, ખરાબ કંઈ મળે છે, એના જવાબદાર પણ આપણે જ છીએ અને સુખ આપણને મળે છે એના જવાબદાર પણ આપણે ખુદ જ છીએ. કારણ કે ભગવાને એક સંતાન છે ને એને સંપૂર્ણપણે સમાન દ્રષ્ટિથી જ પ્રેમ કરે છે, સમાન દ્રષ્ટિથી જ જોવે છે. તો ભગવાનની કૃપા પ્રસાદી છે ને એ સમાન દ્રષ્ટિએ જ મળે છે. નહીં તો ભેદભાવ કરે તો એ બાપ ન કહેવાય, એ મા ન કહેવાય. એટલે ભગવાનની કૃપા પ્રસાદી જ્યારે તમને મળે છે ને એ તમારા કર્મ પ્રમાણે મળે છે. તમારા કર્મ એવા બેજોડ હોય છે ને જે તમને હર વખતે તમે જે કંઈક ભગવાન માટે કર્યું છે, આ સૃષ્ટિ માટે કર્યું છે, ભગવાને બનાવેલી આ પ્રકૃતિ માટે કર્યું છે, એનો બદલો તમને ભગવાન કૃપા પ્રસાદી દ્વારા આપે છે. પોતાના કર્મથી માણસ શ્રેષ્ઠ બની શકે છે અને કર્મથી માણસનું પતન થાય છે. પરંતુ જ્યારે જીવનની અંદર કોઈ પણ માણસ કર્મ કરે છે ને ત્યારે એક વખત એવું કોઈ દિવસ વિચારે છે કે આ હું જે કર્મ કરું છું એ ખરાબ કર્મ છે, આ કર્મ કરવાથી મને ભગવાન રાજી નહીં રહે, કારણ કે હું જે કર્મ કરું છું એ કર્મ ખરાબ કરું છું, એ કર્મથી ભગવાને બનાવેલો મારો ભાઈ કે ભગવાને બનાવેલી મારા માટે જે સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, એને હું ઘાતક નીવડીશ. એનું પરિણામ મને ખરાબ જ આવશે. કારણ કે બારણે આપણે બાબર વાવી તો એમાં કેરી ન ખવાય, કાંટા જ લાગે. એવી રીતે મિત્રો જીવનની અંદર ભગવાનની કૃપા પ્રસાદી તમને મળી હોય ને તો એ તમારા જીવનનું શુભ કર્મનું ફળ છે. તમે જે આંબો વાવ્યો છે એના માટે જે લોહી માંસ એક કરી હાડ માંસ એના પાછળ ખર્ચી અને તમે જેનું જતન જીવઘોડે કર્યું છે ત્યારે તમને એ અમૃત સમાન તમારા ફળ જે છે
એ તમારી પેઢી ખાય છે, તમે ખાઓ છો, કારણ કે તમારા શુભ કર્મનું પરિણામ છે. એમ માણસના જીવનની અંદર પણ ભગવાનની કૃપા પ્રસાદી એક શુભ ફળનું ફળ આપે છે. માણસ હંમેશના માટે ભગવાને જે કૃપા પ્રસાદી આપી હોય છે ને, એ કૃપા પ્રસાદીનું ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, ભગવાનનો આભાર માનવો જોઈએ. ભગવાન પ્રત્યે જે આપણી જે લાગણી છે એને વધારવી જોઈએ. ભગવાનને આપણે બે હાથ અને નતમસ્તક ઝુકાવી અને આપણે ભગવાનનો ચરણ સ્પર્શ કરી અને કહેવું જોઈએ કે ભગવાન, તે મારું માનવીય જીવન આપ્યું, ખીલાવ્યું, અને સાથે સાથે સંપૂર્ણ રીતે મારું માનવ જીવન તે આ સૃષ્ટિની અંદર સફળ કર્યું. હવે આ ભગવાનની કૃપા પ્રસાદી જ્યારે મળે છે ને, ત્યારે એ માણસ જ્યારે એ કૃપા પ્રસાદીનો સ્વાદ ચાખે છે ને, ત્યારે એના જીવનની અંદર ઘણું ચારે બાજુથી ભગવાનના આશીર્વાદ મળે છે. હવે આ જે કૃપા પ્રસાદી મળી છે તો મને ભગવાને આપી છે, તો એ કૃપા પ્રસાદીને આપણે કઈ રીતે વાપરવી જોઈએ, કઈ રીતે આરોગવી જોઈએ અને કઈ રીતે એ પ્રસાદીનો સદુપયોગ કરવો જોઈએ. તો ભગવાને જે મને કૃપા પ્રસાદી આપી છે એ મારા કર્મ પ્રમાણે આપી છે, પણ જે મને કંઈક આપ્યું છે એમ જે બીજાને નથી આપ્યું એ મારો ભાઈ છે. ભગવાને માનવ અવતાર આપી અને એકબીજાને માનવના નાતે જે એક પિતા બનાવનાર છે એ સંબંધથી, લોહી બનાવનારના સંબંધથી મારો ભાઈ છે. તો મારો ભાઈ તકલીફમાં હોય તો ભલે મારા કર્મનું છે, એમાંથી હું જ્યારે બીજાને એ પ્રસાદી આપું છું ને, બીજાને એ પ્રભુની પ્રસાદી મને મળી છે એ આપું છું ને, ત્યારે એ મારી પ્રસાદી છે ને મહાપ્રસાદી બની જાય છે. અને એ પ્રસાદી પાછી તમારી જ્યારે પ્રસાદી જે ભગવાને આપી છે એ પ્રસાદીથી જે તમારું જીવન હૃષ્ટપુષ્ટ થઈ રહ્યું છે, બીજાનું હૃષ્ટપુષ્ટ કરો છો ને, ત્યારે એની નોંધ ભગવાન લે છે. ત્યારે તમારા જીવનની અંદર જે સુખની છે, સુખની જે પ્રસાદી છે, તમારા માનવીય જીવનમાં જે ભગવાનને મહામૂલી જે પ્રસાદી મળી છે એ પ્રસાદી અમૂલ્ય બની જાય છે. અને એના પરિણામે તમારા જીવનમાં કદી જે તમારી ભગવાને આપેલી જે મહાપ્રસાદી છે એ તમારામાં જીવનમાં ફરી પણ એ ઉમેરો થાય છે, એમાં ખોટ નથી આવતી. અને પરિણામે તમારી પેઢી દર પેઢી તમારું જે જીવન ભગવાને જે એ મહામૂલ્ય બનાવી અને જેનું અમૂલ્ય જે તુલના કરાવી છે, એવી તુલના તમારી પેઢીની કાયમી માટે રહે છે. એટલે જીવનમાં ભગવાને આપેલી જે પ્રસાદી છે એને શુભ રીતે ઉપયોગ કરવો જોઈએ અને બીજાને પણ ઉપયોગ કરાવવો જોઈએ. તો મિત્રો, મારો આ વિડીયો તમને જે હું વિડીયા મોકલું છું, તમને વિડીયા જે વાત મારા જીવનની વાત જે છે, મારા જીવનમાં કંઈક મને મળ્યું છે અને એનાથી મને ફાયદો થયો છે એ તમને કહું છું. એ તમને કેવું લાગે છે તો તમારા મંતવ્યો મને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.